બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આપણે ક્રોશરનો અંદર સિંગલ મક્ખી કરીશું. એના માટે બ્લીચનું પતલું થ્રેડ યુઝ કરવાનું છે. ઘણા બધા કલર અવેલેબલ હોય છે. અહીંયા મેં કોફી કલર લીધું છે ને કાંટો છે આપણો 11 નંબરનો. 11 યા તો 12 બંને આપણે યુઝ કરી શકીએ છીએ. સાયાનો ઉપર સૌથી પહેલાં આપણે થોડા ડિસ્ટન્સ પર ત્યાં ડોટ બનાવી લેવાના છે, જેના આપણે મક્ખી કરવામાં એકદમ ઇઝીલી રહે છે. આપણે થ્રેડ લઈએ છીએ. જે આપણે નોટ બનાવી લઈશું. ટુ ટાઈમ નોટ બનાવી લઈએ છીએ. ને પછી બનના અંદરથી આપણે એને રીતના નીચેથી ઉપરની તરફ ખીંચવાનું છે. જે આપણે લૂપ બનાવી છે એને આપણે ઉપરની તરફ ખીંચીશું. અહીંયા 1 2 and 3 ચેન લેવાનું છે. 3 ચેન લઈને 1 ચેન સ્કીપ કરીને 1 માંથી આપણે એ તો નીકાળી પછી 1 ચેન લેવાનું છે. 1 ટાઈમ ડીસી લઈશું. એ જ ચેનમાંથી આપણે ડીસી લેવાનું છે. 1 ટાઈમ 1 ચેન. નેક્સ્ટમાંથી આપણે ડાયરેક્ટ ખીંચી લેવાનું. 1 2 3 ચેન. 3 ચેન લીધા પછી 1 ચેન આપણે સ્કીપ કરવાની ને સેકન્ડ ચેનમાંથી આપણે ને ડાયરેક્ટ ઉપરની તરફ ખીંચીશું. પછી 1 ચેન 1 ટાઈમ ડીસી કરીશું. ડબલ ક્રોશિયો તો બેના મિડલમાંથી આપણે ડીસી લેવાની છે. ડીસી લીધી પાછી 1 ચેન ને એના નેક્સ્ટમાંથી આપણે ડાયરેક્ટ એને ઉપર ખીંચી લેવાનું. 1 2 3 ચેન. 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાંથી આપણે એને ડાયરેક્ટ ખીંચી લેવાનું. 1 ચેન 1 ટાઈમ ડબલ ક્રોશિયો. 1 ચેન ના નેક્સ્ટમાંથી આપણે ઉપર લઈ લઈશું. 1 2 3 ચેન. 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાંથી ઉપર ખેંચી પછી 1 ચેન ને ડબલ ક્રોશિયો. 1 ચેન નેક્સ્ટમાં અટેચ કરી દેવાનું. તો એકદમ સ્મોલ મક્ખી રેડી થઈ છે અને ઘણી જ બ્યુટીફુલ લાગે છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્ર.